નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર લંડન અને આયર્લેન્ડની 5 દિવસની મુલાકાતે છે, 4 માર્ચથી લઈને 9 માર્ચ સુધી. એ દરમિયાન બુધવારે મોડી સાંજે લંડનમાં તેમની પર ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી કેટલાક તત્વોએ હુમલો કર્યો. એટલું જ નહીં, એમની સલામતી, એમની સુરક્ષા તો જોખમાઈ જ, પરંતુ સાથોસાથ ભારતીય તિરંગાનું અપમાન કર્યું, ભારતીય તિરંગાને ફાડવાની કોશિશ કરી. અને જે વિડીયો વાયરલ થયો છે એમાં બ્રિટિશ પોલીસ જે છે એ થોડીક ગાફેલ રહી અને સાથોસાથ થોડીક નિષ્ક્રિય રહી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. અને આ આક્ષેપ જે છે બ્રિટિશ સાંસદ વિરોધી પક્ષના છે, છતાં પણ એ પણ કરી રહ્યા છે. ને ત્યાંના ઘણા બધા એક્ટિવિસ્ટ અને પત્રકારો કહી રહ્યા છે કે પોલીસે ચોકસાઈ નથી રાખી. ટૂંકમાં એસ જયશંકર કે જે ભારતના વિદેશ મંત્રી છે, એમની સુરક્ષામાં ગંભીર ચૂક રહી છે. ભારતીય તિરંગાનું અપમાન થઈ ગયું છે. ભારત સરકારે આ ઘટનાક્રમનો ભયંકર ઉગ્ર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ભાઈ, લોકશાહીમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર સૌને છે, આંદોલન કરવાનો અધિકાર છે, દેખાવ કરવાનો અધિકાર છે, પરંતુ આ આંદોલન કરવાની આઝાદી જે છે એનો અર્થ એ નથી થતો કે તમે સ્વચ્છંદતા કરો, તમે કોઈ પણ વિદેશી મંત્રી આવ્યા હોય અથવા તો રાજદૂત આવ્યા હોય એમની પર તમે હુમલો કરવાની કોશિશ કરો, એમના રાષ્ટ્રધ્વજ જે છે એને ફાડી નાખવાની કોશિશ કરો. અને આ ઘટના લંડનમાં માત્ર એક એકલ દોકલ થયેલી ઘટના નથી. આજના એપિસોડમાં આપણે એની પણ ચર્ચા કરીશું કે કેનેડા પછી લંડનમાં આ પ્રકારની ઘટના વધી રહી છે અને બ્રિટિશ સરકારના પોલીસ ડિપાર્ટમેન્ટે જે ગુપ્તચર ઇન્ટેલિજન્સ એમને મળેલું હોય તો એના આધારે એમને જે સુરક્ષાની તકેદારી રાખવી જોઈતી હતી એમાં ક્યાંક ચૂક થઈ છે. અને કેનેડા, લંડન, પાકિસ્તાન, અમેરિકામાં લોબિંગ, આ બધી ઘટના જે છે એ ભારત માટે થોડીક ચિંતાજનક છે, કારણ કે ભારત વિરોધી વિઘટનવાદી પ્રવૃત્તિ જે છે એ વિદેશની ધરતી પર થઈ રહી છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હું અત્યારે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરવા જઈ રહ્યો છું ત્યારે બ્રિટનની સંસદમાં, હાઉસ ઓફ કોમન્સમાં, બ્રિટનના જ વિપક્ષી નેતા બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ ઘટનાક્રમને અત્યંત ગંભીરતાપૂર્વક લેતા કહ્યું છે કે આ તો જીનીવા કન્વેન્શનનું પણ એક વાયોલેશન છે. એટલે કે જીનીવા કન્વેન્શન જે છે એની જે પ્રણાલી છે, એના જે પ્રોટોકોલ છે એનો પણ આમાં દેખીતી રીતે ભંગ થયો છે. અને કોઈ વિદેશી રાજદૂત હોય કે કોઈ વિદેશી મહેમાન હોય, ખાસ કરીને એસ જયશંકર જે છે એ વિદેશ પ્રધાન હતા છે અને એ તો બ્રિટનમાં વડાપ્રધાનને મળવા આવ્યા હતા, બ્રિટનમાં વિદેશ મંત્રી સાથે એમની મુલાકાત હતી અને એમની પર જો સુરક્ષા જે છે એમાં ચૂક થાય તો આ ઘટના જે છે બહુ જ ગંભીર છે. આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, પેલું બેલ આઇકોનનું બટન જે છે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા બીજા નવા એપિસોડ જે છે આવે તો એના નોટિફિકેશન વિનામૂલ્યે મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, મેં તમને કહ્યું તેમ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અત્યારે લંડન અને ત્યારબાદ આયર્લેન્ડની મુલાકાતે 5 દિવસ માટે ગયા છે, રવાના થયા છે. એમની મુલાકાત જે છે એ સારી રહી અને બુધવારે સાંજે લંડનની અંદર એક થિંક ટેન્ક ગણાય છે ચેથમ હાઉસ. એ ચેથમ હાઉસમાં દુનિયાભરના વિદ્વાનો આવીને બહુ જ નિખાલસતાથી પોતાની વાત રજૂ કરે છે. અને એ થિંક ટેન્ક એટલે કે જે વિદ્વાન લોકો જે છે, એકેડેમિશિયન્સ હોય, પ્રોફેસર્સ હોય, એક્ટિવિસ્ટ હોય, લોબિસ્ટ હોય, મેમ્બર પાર્લામેન્ટ હોય, લોર્ડ્સ, બેરન્સ, એ બધી કક્ષાના લોકો જે છે એ આ ગોષ્ઠી જે છે એમાં વિદ્વાન વક્તાઓને સાંભળવા માટે આવે છે. ને એસ જયશંકરને આ તક મળી હતી ભારતીય વિદેશ મંત્રી તરીકે ત્યાં આગળ, અને તેમને ત્યાં જઈને ખૂબ નિર્ભયતાથી પોતાના વિચારો જે છે એ કાશ્મીર અંગે, પાકિસ્તાન અંગે, અમેરિકાની પ્રવર્તમાન સરકાર અંગે, કેનેડા અંગે અને પોતાની વિદેશ નીતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. એ ત્યાંથી જ્યારે પાછા આવી રહ્યા હતા ત્યારે
એ જ્યારે ચેથમ હાઉસની બહાર નીકળ્યા ત્યારે રોડની સામેની તરફ કેટલાક મુઠ્ઠીભર લોકો ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એમના હાથમાં ઝંડા હતા, ભારતનો તિરંગો પણ હતો, જેનો એ લોકો વિરોધ કરી રહ્યા હતા. લંડન એ લોકશાહી માટે બહુ જ પ્રસ્થાપિત પ્રણાલીવાળો એક દેશ છે. ત્યાં વાણી અને અભિવ્યક્તિની આઝાદી છે, ત્યાં આંદોલન કરવાની અનુમતિ છે, એની સામે કોઈનો વિરોધ ન હોઈ શકે, પરંતુ સંયમ જરૂર હોવું જોઈએ, એક રિઝનેબલ રિસ્ટ્રિક્શન હોવું જોઈએ. એટલે શું થયું, જ્યારે એ ચેથમ હાઉસમાંથી બહાર નીકળતા હતા અને પોતાની ગાડી તરફ જઈ રહ્યા હતા, એમની સાથે થોડાક સિક્યુરિટીના માણસો પણ હતા, બ્રિટન પોલીસ પણ ત્યાં હતી, અને એ જોઈ રહ્યા હતા કે સામેની તરફથી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. એ પોતાની ગાડીમાં બેસે એ પહેલાં જ સૂત્રોચ્ચાર કરતા જે ટોળું હતું એમાંથી કેટલાક લોકો જે છે સીધા એમની ગાડી તરફ ધસી આવ્યા, અને જે વિડીયો વાયરલ થયા છે લંડનમાં અને સોશિયલ મીડિયામાં, ટ્વિટર અને ફેસબુક અને બીજા બધા પ્લેટફોર્મમાં, ઇન્સ્ટાગ્રામમાં ને બધામાં, એમાં તમે જુઓ તો બહુ ધ્યાનપૂર્વક જોઈ શકાશે કે એકાએક આ ટોળામાંથી કેટલાક લોકો જે છે એસ જયશંકર તરફ ધસી આવ્યા, એમની પર એક પ્રકારનો હુમલો કરવાની કોશિશ કરી, એમને હડસેલવાની કોશિશ કરી, અને એમના હાથમાં જે તિરંગો ઝંડો હતો એને ફાડવાની કોશિશ કરી, અને એસ જયશંકર જે છે એની સામે આવીને એમને સૂત્રોચ્ચાર કર્યા ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી. આ ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમને નિવારી શકાય હોત જો બ્રિટિશ પોલીસ જે છે એને આ મુઠ્ઠીભર લોકોને કાબૂમાં રાખ્યા હોત તોય. અને બીજું કે એકાએક તમે કારની સામે વિદેશ મંત્રી આવી ગયા હોય ને એની સામે જો આવી રીતના ખાલિસ્તાન તરફી કેટલાક લોકો આવી જાય તો હું માનું છું કે આ દેખીતી રીતે સિક્યુરિટી અને સેફટી એટલે કે સલામતી અને સુરક્ષામાં બહુ જ મોટી ચૂક કહેવાય. ન કરે નારાયણ તેમના હાથમાં જો કોઈ શસ્ત્રો હોત અથવા તો કોઈ જીવલેણ હુમલો જો કોઈએ કરી નાખ્યો હોત તો બ્રિટનની હાલત આખી દુનિયામાં શું થાત. અને આપણા એક વિદેશ મંત્રી છે એમના જીવને જોખમ હતું. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ ઘટનાક્રમ જે છે બહુ ચિંતાજનક હતો, અને બ્રિટિશ પોલીસની જે કાર્યવાહી હતી એમને હજુ સુધી પણ શું ધરપકડ કરી, કેવો કેસ ફાઇલ કર્યો એ અંગે કોઈ પણ વિગતો એમને જાહેર કરી નથી. એમની સત્તાવાર ધરપકડ થઈ છે કે નહીં એ અંગે પણ કોઈ વિધિવત અહેવાલ લગભગ 24 કલાક થયા છતાં પણ હજુ સુધી આવ્યા નથી. એટલે થોડુંક એવું લાગે છે કે બ્રિટિશ પોલીસ જે છે એને થોડુંક ચૂક જે છે એમાં દેખીતી રીતે દેખાઈ રહી છે. અને એનો ઉલ્લેખ જે છે મેં તમને કહ્યું તેમ કે બોબ બ્લેકમેન જે વિપક્ષી સાંસદ છે એને જ ત્યાંની હાઉસ ઓફ કોમન્સમાં કર્યા છે. હવે આ ખાલિસ્તાની દેખાવકારો જે છે એ કેનેડામાં તો એમની કરતૂતો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એમની વગ અને હિંમત જે છે લંડનમાં પણ વધી રહી છે. લંડનમાં પણ તમે જોયું હશે તો ગયા મહિને જ એટલે કે 23મી જાન્યુઆરીએ કંગના રનૌતની ફિલ્મનું ત્યાં પ્રીમિયર શો હતો, ત્યારે એ પ્રીમિયર શોમાં પણ ખાલિસ્તાન તરફી તત્વોએ જઈને ધમાલ મચાવી હતી, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ જોખમાં એ પ્રકારનું એમનું વર્તન હતું. એ અગાઉ તમે જુઓ તો ગત નવેમ્બરમાં કેનેડામાં બ્રેમ્પટન ખાતે એ લોકોએ એક હિન્દુ મંદિર જે હતું એ હિન્દુ મંદિરમાં જઈને તોડફોડ કરી હતી. અને એ અગાઉ તમને જો યાદ હોય તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની હાજરીમાં એ લોકોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને દેખાવો કર્યા હતા, ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. તમને જો યાદ હોય તો ગયા વર્ષે વિન્ડસરમાં જે ભારતીય હિન્દુ મંદિર છે એમાં ભગવાનની પ્રતિમા જે છે એની પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ કરી હતી, અને છતાં પણ કેનેડાની સરકારે કડકાઈથી કોઈ પગલાં લીધા નથી. કેનેડામાં લક્ષ્મીનારાયણ મંદિર હતું, એ લક્ષ્મીનારાયણ મંદિરના જે પ્રેસિડેન્ટ હતા એની પર પણ હુમલો થયો. કહેવાનું તાત્પર્ય એ છે કે ખાલિસ્તાન તરફી તત્વો જે છે એ લોકો લંડન હોય, પાકિસ્તાન હોય, કેનેડા હોય ત્યાં ભારત વિરોધી વિશ્વમન તો કરી જ રહ્યા છે, પરંતુ અમેરિકામાં જઈને પણ ત્યાંની કોંગ્રેસ, ત્યાંની સેનેટમાં વગદાર લોબીઝ જે છે એ વગદાર લોબીનો ઉપયોગથી એ ભારત વિરોધી કાર્યવાહી કરતા રહ્યા છે. આ સંદર્ભમાં ભારત સરકારે તો ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. બ્રિટિશ સરકારે પણ મોડી બપોરે એવું કહ્યું છે કે ભાઈ આ ઘટના દુઃખદ છે અને અમે આમાં ચોક્કસ તપાસ કરીશું. ભારત સરકારે કહ્યું છે કે ભારતીય તંત્રને વિશ્વાસમાં લઈને તપાસ કરવી જોઈએ, કારણ કે આ એકલ દોકલ ઘટના નથી. આ અગાઉ લંડનમાં અને કેનેડામાં ભારતીય હાઈ કમિશનની ઓફિસ સામે પણ આ ખાલિસ્તાન તરફી તત્વોએ જે છે એ દેખાવો કર્યા છે, સૂત્રોચ્ચાર કર્યા છે અને હિંસક થવાની કોશિશ કરી છે.
એક તરફ ભારતના વિદેશ મંત્રી લંડનમાં જઈને લંડનના પોતાના કાઉન્ટરપાર્ટ ડેવિડ લેવી કે જે ત્યાંના વિદેશ મંત્રી છે એની સાથે વેપાર અંગે ચર્ચા કરવા આવ્યા હોય, આરોગ્ય અંગે ચર્ચા કરવા આવ્યા હોય, શિક્ષણ છે, ડિફેન્સ એટલે કે સંરક્ષણમાં સહકાર આપવાની વાતો એકબીજા સાથે કરતા હોય, પીપલ ટુ પીપલ કનેક્ટ કરવાની વાત ચાલતી હોય અને ત્યારે આ પ્રકારની ઘટના બને એ બહુ દુઃખદ છે. અલબત્ત એસ જયશંકર માટે ચોક્કસ કહેવું પડે કે તેઓ આ ઘટનાથી ડર્યા નથી, ડગ્યા નથી. આ ઘટના બની એ પછી પણ એમણે ડેવિડ લેવી સાથેની મુલાકાત હતી, એ પણ નિર્ધારિત શેડ્યુલ પ્રમાણે રાખી હતી અને બ્રિટનના જે પ્રાઇમ મિનિસ્ટર છે કિયર સ્ટારમર એમને મળીને પણ એમને જે કંઈ વેપાર વૃદ્ધિ કરવા અંગેની જે વાતચીત હતી બંને દેશો વચ્ચે વાતચીત અને મંત્રણા જે છે ચાલુ રાખી હતી અને આવતીકાલથી તેઓ પોતાનો આયર્લેન્ડનો પ્રવાસ જે છે એ પ્રવાસ પણ જારી રાખવાના છે. અલબત્ત ભારત સરકાર અને એસ જયશંકર આપણા વિદેશ મંત્રી જે છે એ આ ઘટનાની બંને ગંભીર નોંધ લીધી છે અને છતાં પણ સહેજ પણ વિચલિત થયા વગર એમને પોતાનું કામ આગળ તો વધાર્યું છે, પરંતુ આ જે ઘટના છે એને આઇસોલેશનમાં એકલ દોકલ ઘટના તરીકે ન લઈ શકાય. આ ભારત વિરુદ્ધ ચોક્કસ એક ષડયંત્રના ભાગરૂપે એક વિઘટનવાદી પ્રવૃત્તિ થઈ રહી છે અને એની સામે ભારતે જે અવાજ ઉઠાવ્યો છે એ યોગ્ય જ છે અને અમેરિકા, યુરોપ અને બીજા બધા દેશો પણ આની સાથે એની જબરજસ્ત ઝાટકણી કાઢવી જોઈએ અને આ પ્રકારની ઘટના માત્ર ભારતના વિદેશ મંત્રી કે ભારતના કોઈ પણ રાજપુરુષ સાથે નહીં, દુનિયાના પણ કોઈ પણ રાજપુરુષ સાથે ન થવી જોઈએ. જે વાત બ્રિટિશ વિપક્ષી સાંસદે કહી છે આ જીનીવા કન્વેન્શનનો ભંગ છે એ વાત સર્વથા ઉચિત છે અને હું પણ એવું માનું છું કે આ પ્રકારની ઘટના ન થવી જોઈએ. મિત્રો, આપ શું માનો છો? જો તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપની પ્રતિક્રિયા શું છે? ખાલિસ્તાનવાદી તત્વો જે છે જે ભારત વિરોધી ઝેર ઓક્યા કરે છે એ માટે ભારત સરકારની શું નીતિ હોવી જોઈએ? અને આજે જેમ તમને યાદ હોય તો એક વખત અમેરિકી વિદેશ મંત્રીએ પાકિસ્તાનની સરકારને કહ્યું હતું કે જો તમે તમારા વાડામાં સાપ ઉછેરશો તો ભવિષ્યમાં એ તમને પણ કરડી શકે છે. મને એવું લાગે છે કે એ વિધાનને યાદ રાખીને કેનેડા, લંડન એટલે કે બ્રિટન અને દુનિયાના બીજા બધા દેશોએ પણ પદાર્થ પાઠ શીખવાની જરૂર છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.